અમદાવાદની વાત કરીએ, જે અમદાવાદમાં વરસાદી પાણી ભરાતા સ્થિતિ વણસી છે। જિલ્લા એસપી ઓમ પ્રકાશ જાટે સ્થિતિનો તાગ મેળવ્યો છે। ટ્રેક્ટર પર સવાર થઈને પોલીસની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। શહેરમાં ઘુમા વિસ્તારમાં એસપીએ નિરીક્ષણ કર્યું। આખરે કયા પ્રકારે લોકોને પડી રહી છે હાલાકી તેની સમીક્ષા કરી હતી અને લોકો સુધી મદદ પહોંચાડવાની અહીં ખાતરી પણ આપવામાં આવી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જો અમદાવાદના ઘુમા વિસ્તારમાં કેટલા પાણી ભરાયેલા છે। ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો, જ્યાં કરોડો રૂપિયાના બંગલા હાલ તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને પાણી ઘૂસી જતા માઠું નુકસાન થવાની એક ભીતિ પણ સ્થાનિકોને સતાવી રહી છે। અમદાવાદ ગ્રામ્યમાં વરસાદ અને પગલે તે અમદાવાદ જિલ્લાના એસપી ઓમ પ્રકાશ જાટ જે છે, તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર ઉપર અત્યારે પેટ્રોલિંગમાં અને ખાસ કરીને જે લોકોને જરૂરિયાત છે એ લોકો સાથે વાતચીત કરતા અત્યારે નીકળી રહ્યા છે। આ આખો બોપલ શેલા વિસ્તાર છે, ઘુમા વિસ્તાર જે છે કહેવામાં આવે છે, ત્યાં તમે જોઈ શકો છો કેટલું પાણી છે। ખુદ એસપી જે છે પોતાના સ્ટાફ સાથે અત્યારે ટ્રેક્ટર ઉપર બહાર નીકળી ચૂક્યા છે અને આખો ચિતાર મેળવી રહ્યા છે કે વિસ્તારની અંદર ક્યાં કેટલું પાણી છે, કોને શું જરૂરિયાત છે, તમામ બાબતથી જે છે અત્યારે માહિતગાર થઈ રહ્યા છે અને ખડે પગે પોલીસ તંત્ર જે છે વરસાદની વચ્ચે ઊભું છે। કેમેરામેન એસપી શર્મા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।